રાજ્યમાં રફતારના રાક્ષસો બેફામ, હચમચાવતા સીસીટીવી આવ્યા સામે. જૂનાગઢમાં 6 ના મોત. રાજ્યમાં ફરી રફતારના રાક્ષસો બેફામ બન્યા છે. 3 જિલ્લા માટે શનિવાર ગોઝારો સાબિત થયો. રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાંથી અકસ્માતની 3 ગંભીર ઘટનાઓ સામે આવી છે, જેમાં કુલ 7 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. સૌપ્રથમ વાત કરીએ સાબરકાંઠાના હિંમતનગરની. અહીં બાયપાસ રોડ પર બાઇક પર જઈ રહેલા જીઆરપીના હેડ કોન્સ્ટેબલને કારે અડફેટે લીધા. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત અરવિંદ ગમાર છેલ્લા 18 દિવસથી સારવાર હેઠળ હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું નિધન થયું. પ્રાથમિક તપાસમાં અકસ્માત સર્જનાર કાર સ્થાનિક ડ્રાઇવિંગ સ્કૂલની હોવાનું સામે આવ્યું છે. સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી ઘટના વડોદરાના પાદરાની છે. મહુવડ ચોકડી પાસે એક ટ્રકે બાઇકને ટક્કર મારતા નિવૃત્ત શિક્ષક ત્રિકમસિંહ પઢિયાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. અકસ્માતમાં તેમનો એક પગ કપાઈ ગયો. તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. તો ત્રીજી અને સૌથી દુઃખદ ઘટના જૂનાગઢના મજેવડી ગામ નજીક બની છે. અહીં થયેલા ગંભીર અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 6 પર પહોંચી ગયો છે. વિરમગામથી અસ્થિ વિસર્જન માટે સોમનાથ જઈ રહેલા એક જ પરિવારના માતા પિતા પુત્રી સહિત 6 લોકોના કરુણ મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો. પોલીસે અકસ્માતની આ ઘટનામાં તપાસ હાથ ધરી છે. રાજ્યમાં સતત બની રહેલી આ ગંભીર અકસ્માતની ઘટનાઓ ફરી એકવાર માર્ગ સુરક્ષા અંગે ચિંતા ઉભી કરી રહી